એવરીવન, વેલકમ બેક ટુ ધ ન્યૂ બ્લોગ. આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. તો આજે છે 27 ફેબ્રુઆરી અને આજે છે ગુરુવાર અને આજે છે મહાવદ અમાસ. તો આજે જો મહા મહિનો પૂરો થઈ જાય છે, આજે છેલ્લો દિવસ છે મહા મહિનાનો. અને પછી ફોરમ તો ફાગણીઓ ગીત આવે છે ને, આયો રૂડો ફાગણીઓ આયો, મને ગીત ભૂલાઈ ગયું છે, પછી યાદ આવશે ને ત્યારે હું કઈ ફોરમ તો ફાગણીઓ આવ્યો રે એવું એક છે, પછી ગીત યાદ આવશે ને પછી કહીશ. તો જો અત્યારે આવું બધું છે તો આજના નવા બ્લોગમાં તમારા સૌનું સ્વાગત છે. આઈ હોપ કે તમે બધા મજામાં હશો ને જો અહીંયા હું પણ મજામાં છું. તો આપણે કેટલા ટાઈમથી આપણે અનબોક્સિંગ કરવાનું હતું કે મેં છે ને આપણે નેલ નખ રંગા હોય ને પછી ફટાફટ સુકાય નહીં, કેવું થાય કે એક તો ફટાફટ આપણે નખ રંગવી જવા ટાણે તમને યાદ આવે અરરમાં નખ રંગાને બાકી રહી ગયા છે, અને પછી ફટાફટ રંગવી તો પછી આપણા હાથે કે ડ્રેસ અડી જાય, કંઈક કામ કરી નિહાળી જાય તો નખ છે ને વિખાઈ જાય. તો મેં એટલે છે ને મેં નખ સૂકવવા માટેનું જે યુવી લાઇટ આવે ને એ મંગાવ્યું છે. આપણે જોઈએ એ કેટલું યુઝફુલ છે કે નહીં. તો ચાલો એનું આપણે અનબોક્સિંગ કરીએ અને હું તમને રિવ્યૂ આપું. તો જો આપણે અહીંયા બોક્સ છે, એમ તો મેં અનબોક્સ કરી છે પણ મેં યુઝ નથી કર્યું. મેં છે ને સ્પેશિયલી લગ્નમાં યુઝ થાય ને એટલા માટે મેં મંગાવ્યું હતું, પણ એમાં એવું થયું જાઓ આવી ડિલિવરી છેલ્લે આવી એટલે પછી આપણે યુઝ ન કરી શકીએ આ મેરેજમાં. તો એવું છે. તો સન મિની છે, યુવી LED નેલ લેમ્પ છે. તો એમ એકદમ છોટું સા છે, જો એટલું જેવું છે નથી એવું. તો ચાલો આને અનબોક્સિંગ કરીને બતાવું તમને. અને એની સાથે છે ને કેબલ આવે છે, USB કેબલ આવે છે, ચાર્જિંગની જેમ આપણે યુઝ કરી શકાય. તો લેટ અસ સી હાઉ ઇટ વર્ક. પણ એના માટે પહેલા નખ રંગવા પડશે, કારણ કે નખ રંગેલા નથી એવું છે. તો ચાલો આપણે એક આપણો કલર છે બધા એક હાથમાં રંગી લઈએ અને પછી જોઈએ કે યુવી લેમ્પ છે તે કેટલો યુઝફુલ થાય છે. લેટ અસ સી. તો ચાલો પહેલા હું છે ને નખ રંગી લઉં એક હાથમાં એક હેન્ડમાં, પછી આપણે છે ને જોઈએ એવું છે. તમારું ડ્રોવર દેખાતું હોય તો ઇગ્નોર કરજો, કેમ કે બહુ જ અસ્તવ્યસ્ત થઈ ગયું છે. કારણ કે હમણાં છે ને આપણે મેરેજમાં હતા એટલે પછી સરખું હજી કર્યું નથી મેં એવું છે. પણ કયા રંગની કરીશ એમ વિચારું છું. મારા પાસે તો ઘણા બધા કલર છે. ચાલો આજે આપણે કરશું બ્લુ રંગનો કરીએ આપણે. ચાલો બ્લુ રંગ જે ઓછો યુઝ આપણે કરતા હોય ને એ ટ્રાય કરશું. તો ચાલો આપણે કરીએ બ્લુ રંગ. This is the blue. મસ્ત કલર છે. ફટાફટ રંગી નાખવું એટલે છે ને. અને કોમેન્ટ કરજો કોને છે ને મારી જેવા નાના નાના નખ છે, જો એકદમ ઝીણકા ઝીણકા છે, તમે દેખાતા હોય ને તો બહુ આમ બધાને કેવા મસ્ત લાંબા લાંબા અને આમ શેપ આપે એમ પાછા ઉપરથી ઓવલ શેપ આપે, ચોરસ શેપ આપે, એવું બધું. આપણે શેપ આપવાનું જ ન આવે, કારણ કે નખ કંઈક બાર આવું હોય તો તમે શેપ આપો ને. અને મારે છે ને નખ આમ ઘણી વાર છે ને ચાવવાની બોટ આમ ખવાય છે, કપાય છે બહુ. અને એક વાત કહું ને તો જે નખ આમ ખાતા હોય ને એ લોકો છે ને ઘણા ઇન્ટેલિજન્ટ હોય, તો એવું છે. અને મારી આ આદત છે ને નખ કાપવાની રોનકને જરાય નથી ગમતી. એમ તરત ખબર પડી જાય કે મેં નખ કેમ કાપ્યા છે એમ. તો ચાલો અંગૂઠો જ રહ્યો છે. તો ફાઇનલી જો આપણે નેલ છે ડન થઈ ગયા છે. તો ચાલો આપણે છે લેમ્પમાં ટ્રાય કરીએ, જોઈએ કેવું થાય છે. આપણા જે 200 રૂપિયાનું આવ્યું છે એ વર્થફુલ છે કે નહીં. તો એકદમ જો એટલું નાનું એવું મિની છે ને એકદમ લાઇટ વેટ, તમે પોકેટમાં રાખીને લઈ જાવ તોય ચાલે, એટલું લાઇટ વેટ છે. કેમ ખુલતું હશે? ઓકે, આ ખુલી ગયું. આવી રીતના એના બે લેગ છે, એટલે નીચે મૂકી દેવાનું અને અહીંથી લેમ્પ લાઇટ થતી હશે. ચાલો આપણી પાસે જો કેબલ છે એક, નખનું ધ્યાન રાખવું પડશે તો બસ ખરાબ થઈ જાય એવું છે. તો તો આપણી પાસે આજે ચાર્જરનો કેબલ હોય ને એવો જ કેબલ છે, પણ મારી પાસે આવું ચાર્જર નથી અત્યારે અવેલેબલ. આખા ઘરમાં એક હિનાબેન પાસે આ પિનનું ચાર્જર છે, તો હિનાબેનની ચાર્જર હાથે લઈ ગયા છે, તો રિવ્યુ નહીં આપી શકાય. ઓ માય ગોડ. બીજા ફોનનું ચાર્જર ચાલતું હશે કા સી પિન વાળું, ટ્રાય કરી જોઈએ. લેટ અસ સી. રોનકનું ચાર્જર છે એનો યુઝ કરીએ આપણે જો થાય તો. ચાર્જરની પિન ચાલે છે કે આની સ્પેશિયલ પિન આવે છે? ચાલો જોઈએ, ધડાકા ભડાકા ન થાય તો હાલ.
રોજ કા કલ્યાણ. લે અહીંયા પણ ઓલી પીન આપી છે ને. નહીં હોગા. તો કાંઈ નહીં, ચાલો હવે આનું રિવ્યુ તમને અત્યારે નહીં આપી શકું કારણ કે પિન જ અવેલેબલ નથી. ચાર્જર પેલી જૂની પિન આવતી ને સી પિન નથી, પહેલા ઓલી જે આવતી જૂના ફોનની પિન ઈ છે. તો અત્યારે રિવ્યુ આપવું પોસિબલ નથી, નકર તો બતાવો. કાંઈ નેક્સ્ટ વિડીયોમાં જોઈએ હવે એના બેન આવે ત્યારે જ આનો રિવ્યુ આપી શકાય. ખોટા નખરાઈ ગયા. સોરી ગાઈસ, તો એવું બધું છે. સોરી ગાઈસ, પણ હવે છે ને તમને રિવ્યુ આજે જ મળી જાય કારણ કે આપણે ચાર્જર મળી ગયું છે. સી પિન નહીં કહે, ઓલું પિનનું આવે નહીં. તો ચાલો લેટ અસ સી. ઇન્સર્ટ હિયર. આમાં છે ને લાઇટ થશે, યુ લાઇટ. એકદમ લકડા જેવું છે, એકદમ લાઇટ વેઇટ છે, પણ કઈ શું કેમ નહીં. હેલો, ડિફેક્ટિવ નથી આવી ગઈ ને કે ઓકે. અહીંયા સ્વિચ છે, આપણે ઓન કરવાની છે એટલે થશે. આમાં ટાઈમિંગનું તો એવું કંઈ નથી, જસ્ટ ઓન ઓફ. તો જો આવી લાઇટ થાય છે, દેખાતી હોય તો તમને વ્હાઇટ કલરની લાઇટ છે. અને હવે આપણા નેલ છે 4 આંગળી અંગૂઠો આવી જાય છે. ઓકે, આવી જાય છે. તો ચાલો જોઈએ કે કેવા સુકાય છે. પંખો બંધ કરી દો એટલે ખબર પડે. આપણે 1 મિનિટ સુધી આપણે રાખશું. તો ચાલો જોઈએ કેમ થાય છે, સુકાય છે કે આપણા હાથ છે ચીપકી જાય છે. ચાલો જોઈએ. મારે જ ખુદને ઘણી વાર થતું, જાતી વખતે જ મને યાદ આવે નખ રંગવાનું, અને જ્યાં આપણે પહોંચવાનું હોય ત્યાં જોઈએ તો નખ આમ બાંગા ચોકાર ઉખડી ગયેલા હોય. એટલે મેં કીધું લે આમને મંગાવવા દે કેવું આવે છે જોવા. સ્પેશિયલી નેલ ડ્રાયર છે આ, જે આપણે નખ કરાવવા જઈએ અને ઈ જે યુવી લાઇટ આવે ને ઈ નથી. આ સ્પેશિયલી નેલ ડ્રાયર માટે છે. તમે કોઈ પણ નખ રંગાવો હોય ને તો એ સુકાઈ જાય. લેટ અસ સી. પહેલી વાર આવે બ્યુટી પ્રોડક્ટમાં જ કહી શકાય ને આપણે એના રિવ્યુ આવે છે બ્યુટી પ્રોડક્ટના. ઓકે, એક ટાઈમ જ છે જો ઓટોમેટિક બંધ થઈ ગયું એટલે એ ટાઈમમાં જોઈએ આપણે કેમ થાય છે એમ. હા, એમ ઘણું ખરું સુકાઈ ગયું છે, તમે જોઈ શકો છો. તો ઇટ ઇઝ યુઝફુલ કારણ કે આપણે કેટલી વાર ફૂંક મારીએ, પંખા નીચે રાખીએ, તડકામાં લઈ જઈએ ત્યારે માંડ સુકાય. તો થોડું લિટલ બીટ એમ તો થોડુંક છે ભીનું જેવું લાગે છે, એકદમ સાવ નથી સુકાઈ જતું, પણ ઘણું ખરું સુકાઈ જાય છે એમ. એટલે વાંધો નહીં આવે. તમે આ ખરીદવું હોય તો તમે ખરીદી શકો છો. તો આ હતા આપણા નેલ ડ્રાયરના રિવ્યુ. ચાલો હવે સાંજે મળશું, જોઈએ સાંજે શું બનાવીએ છીએ વાળુમાં ને એવું બધું છે. હેલો ફ્રેન્ડ, તો અત્યારે વાગી ગયા છે 9:30 અને આપણે મસ્ત મજાનું વાળું કરીને પણ રેડી થઈ ગયા છે હવે. અને આજે જો આજે ઘરમાં એક નવા મહેમાન આવ્યા છે, ચાલો બધાને મળાવીએ અમે. તો આજે જો આપણી ઘરે જીવા બાપા આવ્યા છે. જય શ્રી કૃષ્ણ. કેમ છે? મજા છે ને? તો આ જીવા બાપા છે ને મારા પપ્પાના મોટા ભાઈ છે. જીવાભાઈ, પછી કલ્યાણભાઈ ને પછી મારા પપ્પા, અને પછી ઓલા ફઈ લીલી કાંતુફઈ, અને પછી લીલીફઈ. ઓકે, 5 ભાનુડા. બરોબર. તો એમાં એવું છે પપ્પા ગયા છે ગામડે, તો બાને પછી કોણ સાચવે, એટલે પછી જો બાપા અહીંયા આવ્યા છે 2 દી 3 દી અહીં રોકા છે. થોડુંક ઓલું લાગશે કા રોકાવામાં? હા, 2 દી નહીં, હોરવતું થાય તો જવાનું થઈ જાય, ફાવશે એવું થાય ને ત્યાં એમ. એવું છે. અને આ બાજુ સંજયભાઈ પણ બેઠા છે અત્યારે. એવું છે સવારનું વાળું કરી લીધું છે ને આ બાજુ બા બેસી ગયા છે. હા, જમી લીધું. અને અહીં જો બા બેઠા. જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હું જેમાં તમે વાળુમાં? હા, શું ખાધું? શેની દાળ હતી? મગની લે, અડદની દાળ હતી. દાળ હતી. હા, અને ભાખરી હતી, રોટલી થોડી હતી. ભાખરી હતી. હા, હા. તો દહીં નહોતું, છાશ હતી. છાશ, અડદની દાળ અને રોટલી. હા, ભાખરી હું ભૂલી ગઈ. હા, તો જો એવું બધું છે અત્યારે. અને આ આપણું મંદિર. તો ચાલો, પપ્પા આવે છે ને ગયા છે ગામડે, એટલે 2 દિવસથી તમને નહીં દેખાય કારણ કે 1 તારીખનું છે પાણી ઢોળ, એટલે રવિવારે લગભગ બધા સુરત આવી જાય.
અને એવું બધું છે. ચાલો થોડા ટાઈમ પછી મળીએ. ફ્રેન્ડ જો અત્યારે વાગી ગયા છે 10:15 અને હવે સુવાનો ટાઈમ થઈ ગયો છે, કારણ કે હમણાં તો સવારે રોજ 5:30 વાગે ઉઠવું પડે છે. હવે તો આમ 1-2 દિવસ લાગ્યું, પછી કાંઈ લાગતું નથી, ઉઠાઈ જાય છે ઓટોમેટિક. હજી 5:30 5 મિનિટની વાર હોય ને ત્યાં નીંદર ઉડી જાય એમ. તો એવું બધું છે, ચાલ્યા રાખે. મજા આવે છે 5:30 વાગે ઉઠવાની. વિચારું છું મમ્મી આવી જાય ને પછી વહેલી જ ઉઠવું, પણ રસોઈની જગ્યાએ આપણે કસરત કરીશું ને એવું કંઈક નવું કંઈક કાર્યક્રમ ગોઠવશું, જોઈએ પણ શું કરીએ. પણ 5:30 વાગે ઉઠવાનું છે ને ચાલુ રાખવું છે. અને રોનક બાજુમાં હોતા દાંત કાઢે છે, એ કે બની જ ન હોય, કે પોસિબલ નથી એમ. અને એને જો શરદી થઈ ગઈ છે ને, અને કાન દુખે છે બહુ જ, શરદીને આમ કફ જેવું થઈ ગયું, એટલે આમ બહુ ઉધરસ આવે ને એટલે ગળું દુખે અને કાન દુખે. તેને કાન દુખે છે, મને ગળું દુખે છે. જો સુતાઈ જાઓ તમે એકદમ આમ ક્યાંયથી પવન ન લાગવો જોઈએ. તો એવું બધું છે. દવા લેવી છે પણ તો એ સારું નથી થતું. તો તમારી પાસે કંઈક ઉપાય હોય તો કહેજો. જો કે એકની કોમેન્ટ આવી હતી, છે ને પાન હતા, અવિસરલ એક પાન હતા, ભૂલાઈ ગયું છે, અરડુસીના પાન હતા. પણ અરડુસીના પાન અત્યારે આજુબાજુ ક્યાંય હોય કે ન હોય ખબર નથી, એટલે આપણે એ ટ્રાય તો ન કરી શકીએ. પણ ઘરમાં જે મસાલા પડ્યા હોય ને એમાંથી કંઈ તમારે ઘરગથ્થુ ઉપાય હોય ને તો તમે જરૂરથી કોમેન્ટ કરજો. અને બીજું તો એમ કહેવાનું હતું કે કાલે આપણે મહાશિવરાત્રિની પૂજા કરી બરફની લિંગની, તો ઘણા લોકોની કોમેન્ટ આવી કે તમે બીલીપત્ર કેમ ન ચડાવ્યું. તો એમાં એવું હતું, બીલીપત્ર છે ને અવેલેબલ નહોતું, એટલે આપણે કંઈ બીલીપત્ર ચડાવ્યું નહોતું. બાકી જે ઘરમાં વસ્તુ પડી હતી ને એનાથી જ આપણે અભિષેક કર્યો હતો. ભલું કરે ભગવાન, એમે ભગવાન ભોળાના સાવ ભોળા છે, બધાની ભૂલો છે ને માફ કરી દેતા હોય છે. અને આજે આપણે જે નેલ ડ્રાયર જે સન મિની યુવી લાઇટ હતો ને એનું રિવ્યૂ આપ્યો, તો રિવ્યૂમાં એવું છે તમે 1 મિનિટ સુધી તમે લેમ્પ નીચે રાખો ને તો ઘણા એવા સુકાઈ જાય છે, પણ એકદમ નથી સુકાઈ જતા. તમે એમને જો હવામાં તમે 1 થી 5 મિનિટ રાખો ને તોય સુકાઈ જાય એમ. એટલે એટલા બધા નથી સુકાતા, પણ તોય કે બહુ ઉતાવળ જેવું હોય ને તો ચાલે, ટેમ્પરવારી આપણે ચલાવી શકીએ. તો 200 રૂપિયામાં કાંઈ ખોટું છે નહીં. તો એવું બધું છે. તો આ સાથે જ આપણે આજનો બ્લોગ અહીંયા એન્ડ કરીશું. કાલે બપોરે શું બનાવીએ, વાળમાં શું બનાવીએ એવું રાતમાં વિચારી લઉં કે મારે શું બનાવવાનું છે, શાકભાજી શું લેવાનું છે ને એવું બધું છે. અત્યારે તો આમ એવું પ્રોપર કેવી એમ કહેવાય કિચન લાઈફ આવી ગઈ છે અત્યારે પ્રોપર. તો એવું છે, બીજો વિચારવાનો ટાઈમ નથી મળતો, એટલે બ્લોગમાં છે ને શોર્ટ્સ બ્લોગ આવે છે. તો એવું બધું છે. કાંઈ નહીં, ચાલો તો આજનો વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીશું. ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. અને વિડીયોને લાઇક બટન તો જરૂર પ્રેસ કરી દેજો. ફરી મળીશું કાલે નવા બ્લોગ સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ અને રાધે રાધે.